અમુક લોકોના મનમાં એવો વિચાર આવતો હશે કે ગૃહસ્થ જીવન સાથે તમે પ્રભુ ભક્તિ કરી શકો. તો હા, એનો જવાબ આપણા શાસ્ત્રોમાં લખેલો છે કે તમે ગૃહસ્થ જીવન સાથે થોડાક સમય માટે સવાર અને સાંજે પ્રભુ ભક્તિ કરી શકો છો અને પ્રભુ ભક્તિનો આનંદ માણી શકો છો. એના માટે તમારે શિડ્યુલ બનાવવું પડે. એવું જરૂરી નથી કે 24 કલાક તમને ધરતી ઉપર પૈસા કમાવા માટે જ મોકલ્યા છે ભગવાને. એવું કતઈ જરૂરી નથી અને હું એ વાતને સમર્થન આપતો નથી. હું મારા જીવનમાં માત્ર ને માત્ર 8 થી 10 કલાક જ પૈસાની પાછળ કમાવા માટે જાઉં છું. બાકી બધી જે કલાક છે એમાં માનવતાનું કાર્ય કરું છું, લોકોને સંદેશ પહોંચાડું છું, મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રભુ ભક્તિ કરું છું, દાન પુણ્ય કરું છું. તો આપ પણ સૌ એ કરી શકો છો અને મનુષ્ય જીવન જે મળ્યું છે એનો ફાયદો ઉઠાવી શકો છો. સમજી શકો છો મારી વાત? તો એગ્રી કરતા હો તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. રાધે રાધે.